તો દેશ આખાનો એક જ સવાલ કે શું રામ રાજ જેવું બજેટ રજૂ કરવામાં આવશે? થોડી જ વારમાં નિર્મલા સીતારમણ બજેટની રજૂઆત કરશે, જેમાં શું જાહેરાતો થઈ તેના પર નજર હશે. પણ તે પહેલાની મહત્વપૂર્ણ ગતિવિધિઓ પર પણ TV9 ની સતત નજર. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેબિનેટની બેઠકમાં પહોંચ્યા છે. અત્યારના સૌથી મોટા સમાચાર, કેબિનેટની બેઠકમાં બજેટને વચગાળાના બજેટને મંજૂરી મળશે. બજેટ ઉપરાંત બીજા પણ 7 થી 8 મુદ્દા એજન્ડા પર છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેબિનેટ બેઠકમાં હાજરી અને કેબિનેટ બેઠકમાં વચગાળાના બજેટને મંજૂરી મળશે. આ તમામ પ્રક્રિયાઓ કે જે બજેટ પહેલા પૂર્ણ કરવી અનિવાર્ય છે. અને નિર્મલા સીતારમણના થોડા સમય પહેલાના પણ આ દ્રશ્યો જોઈ શકાય છે કે જેઓએ એક લાલ રંગના પાઉચમાં આ ખાતાવહી મીડિયા સમક્ષ રજૂ કરી હતી. અને અત્યારે કેબિનેટ બેઠકને લઈને પણ મહત્વના સમાચાર, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેબિનેટ બેઠકમાં પહોંચ્યા છે. એટલે પ્રશાંતભાઈ, આપણે એટલા માટે રામરાજ સાથે આ બજેટની રજૂઆત કરવાની વાત કરી રહ્યા છે કારણ કે એક તો લોકસભા ચૂંટણી પહેલાનું બજેટ છે, એટલે લોકરંજક જાહેરાતો થાય તેવી પૂર્ણ શક્યતા છે. પણ 2023નું જે વર્ષ છે ભારત માટે ઐતિહાસિક રહ્યું છે, જેમાં ગ્રોથ રેટ ટકાવી પણ રાખ્યો છે અને સારું પ્રદર્શન ગ્રોથ રેટને જોતા તો લાગી રહ્યું છે. હવે તેની વચ્ચે આ વચગાળાનું બજેટ રજૂ થશે. કયા કયા વર્ગોની જે માંગ છે એ સંતોષાવી અત્યારે અનિવાર્ય છે? જો બજેટને આપણે બધી રીતે 360 ડિગ્રી જોવું પડે. દરેક સરકારની પોતાની એક મજબૂરી હોય. રૂપિયો ક્યાંથી આવે છે, રૂપિયો ક્યાં જાય છે. ઉપરથી તમે જુઓ તો જે રૂપિયો આવે છે અને વિભાગોમાં જે બજેટ વેચાય છે, જેમાં સૌથી પહેલાં નાણાંની આપણે વાત કરીએ તો દરેકની 3 વસ્તુ. એક બી મને ઇન્કમટેક્સમાં સ્લેબમાં રાહત મળે છે, ATCમાં શું લિમિટ વધારો છો. એક નવું આ વખતે મને સજેશન 1-2 જણાએ આપ્યું છે અને અમે પણ સરકાર તરફ ધ્યાન દોરવાનો પ્રયત્ન કર્યો છે કે જે બેંકની હોમ લોન, પલકભાઈ આપ CA છો, હોમ લોનની ઉપર જે 1.5 લાખની મર્યાદા છે વ્યાજની, એ 1.5ની જગ્યાએ 2 થી 3 લાખ સુધી થાય. કારણ કે આજે 10 વર્ષથી તમારી સરકાર થઈ ગઈ છે, આટલા ઘણા ટાઈમથી આ 1.5 લાખની લિમિટ છે. એ જો વધારવામાં આવે, જો મોંઘવારી રાતોરાત લાવી શકવાના કોઈ નથી, સરકાર કોઈ પણ હોય, અને આપણે પણ એને સપોર્ટ કરવાનો હોય કે તમે દરેકના ખિસ્સામાં કે ખાતામાં 50,000 લાખ રૂપિયા ભરી નથી શકવાના, પણ એની પોતાની જે આવક આવે છે એમાં સેવિંગ્સ કેટલું થાય, એટલે કે હાઉસ હોલ્ડ સેવિંગ્સ કેવી રીતે વધારી શકાય. પેટ્રોલ ડીઝલ એક બહુ પેચીદો મુદ્દો છે કે જેને ખરેખર સરકાર ઈચ્છે તો 5, 10, 20 રૂપિયા ઘટાડી શકાય ક્રૂડ ઓઇલની સામે. બાકી ઓવરઓલ હવે દેશના વિકાસના બજેટનો આપણે જો વાત કરીએ તો જે વિભાગોમાં વેચાય છે એમાં હાઈએસ્ટ ડિફેન્સમાં જાય છે. બોર્ડર સિક્યુરિટી સૌથી ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે, એની ઉપર 6 લાખ કરોડ જેટલું બજેટ ત્યાં વપરાય છે 45 લાખમાંથી. બીજું તમે રોજે રોજની વસ્તુઓ જુઓ કે ભાઈ સ્વચ્છતા અભિયાન પાછળ વપરાય છે, ગામડાઓના રૂરલ ડેવલપમેન્ટ, ગ્રામ સડક યોજનાઓ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, હાઈવે. પહેલા એક સમય હતો કે હાઈવે દિવસનો 5-7 કિલોમીટર માંડ બનતો હતો, અત્યારે જે 40 કિલોમીટર સુધી બને છે. આપણને એમ થાય આ તમામ મુદ્દાઓ આખરે જ્યારે મોટું આખું બજેટ આવશે ત્યારે આ બધા મુદ્દા ખૂબ જ મહત્વપૂર્ણ રહેતા. પણ આ વચગાળાના બજેટમાં અને ચૂંટણી પહેલાના જે બજેટમાં, પલકભાઈ આપની પાસે આવું છે, 2019ને ખાસ આપણે યાદ કરાવું, એ વખતે પણ કિસાન સન્માન નિધિ આ જાહેર કરવામાં આવી. આ વખતે તેમાં આખરે વધારો થાય તો તેને લઈને આખરે આશાઓ રખાઈ રહી છે. આ ઉપરાંત કર વ્યવસ્થાની અંદર પણ 2019ની અંદર ફેરફાર કરાયો હતો. શું એ જ પ્રકારે આગામી દિવસોની અંદર ધ્યાનમાં રાખીને કોઈ જોગવાઈઓની અપેક્ષા આપ જોઈ રહ્યા છો? ચોક્કસ જણાવીશું. કૃષિ ક્ષેત્રની, કિસાનની વાત કરીએ તો કોંગ્રેસે 10 વર્ષમાં 21,138 કરોડ રૂપિયા કૃષિ ક્ષેત્રે અલોટ કર્યા હતા, જે ભાજપાની સરકારે 1,25,000 કરોડ છેલ્લા 9 વર્ષમાં અલોટ કર્યા છે. એટલે આ વર્ષે નહીં, છેલ્લા 9 વર્ષથી અમે કૃષિને પ્રાધાન્ય આપી અને બજેટ આપી રહ્યા છીએ. એટ ધ સેમ ટાઈમ આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ કર માળખાની, તો ચોક્કસ 2019માં પિયુષ ગોયલ સાહેબ જ્યારે વિત્ત મંત્રી હતા ત્યારે એમણે જાહેરાત કરી હતી કે 5 લાખ રૂપિયા સુધી કોઈ ટેક્સ નહીં લાગે. એવી જ રીતે જો આપને યાદ હોય તો લાસ્ટ યર બજેટમાં જાહેરાત કરવામાં આવી છે કે 7 લાખ રૂપિયાની આવક સુધી કોઈ કર પાત્રતા નથી. એટલે લાસ્ટ યર જનતાને ઘણો બધો બેનિફિટ આપી દીધો છે. અને આપના અહીંયા જે નીચે સ્લેબ ચાલી રહ્યા છે એમાં પણ આપ જોઈ શકો છો કે 3 લાખ સુધી 5%, પછી 10%, એન્ડ લાઇક દેટ ટેક્સ સ્લેબ્સ આપેલા છે. અચ્છા, પ્રશાંતભાઈ સાહેબે કીધું એ પ્રમાણે હાઉસિંગ લોનની વાત કરીએ
તો 2 અત્યારે સેક્શન છે, જનતાના બેનિફિટ માટે કહું તો 24B નંબરનું સેક્શન છે જેમાં 2 લાખ રૂપિયાનું વ્યાજ, અને બીજું જો આપણે 1.5 લાખ જોઈતું હોય તો સર્ટન કન્ડિશનથી બીજા 1.5 લાખ રૂપિયા બાદ આપી રહ્યા છે. તે 3.5 લાખ રૂપિયાની લોનનું વ્યાજ. કોઈ માણસ 40 લાખની લોન લે, 9% વ્યાજનો દર હોય અને 3,60,000 રૂપિયાને વ્યાજ આવે છે તો એને 3.5 લાખ રૂપિયા બાદ મળવાપાત્ર છે. એટલે આ બધી છૂટછાટ ભાજપની સરકારે આપેલી આ જે છે અને છૂટછાટ હજુ આપી પણ આપશે. 2019 જે છૂટછાટ આપી, પ્રગતિબેન આપણી પાસે આવું છું, જ્યાં સુધી ખેડૂતોના દેવા માફીનો મુદ્દો એ વખતે ઉઠતો હતો અને આખરે કિસાન સન્માન નિધિ આપવામાં આવી અને તેનો ફાયદો આખરે તેમને થયો. આ વખતે પણ ઇલેક્શન પહેલા જો આખરે ખેડૂતોને લઈને કોઈ જોગવાઈઓ થાય છે તો ફાયદો મળી શકે છે. મધ્યમ વર્ગને લઈને કર માળખાની અંદર, કર વ્યવસ્થાની અંદર કોઈ જોગવાઈઓ થાય છે તો ફાયદો મળી શકે છે. એ મન લુભાવન એ પ્રકારની કોઈ શક્યતા આપ જોઈ રહ્યા છો આ વખતે? 2014થી તમે જે શબ્દ વાપર્યો ને, મન લુભાવન, બસ એવી જ જાહેરાતો થઈ રહી છે. આની પહેલાંના જ્યારે બજેટ રિલીઝ થયું ત્યારે ખેડૂતની આવક 2022માં બમણી થઈ જશે એવી વાતો થઈ હતી. પણ આપણને સૌને ખ્યાલ છે કે ખેડૂતની આવક કરતાં એની જાવક છે એમાં વધારો થયો છે. કિસાન સન્માન નિધિને લઈને કોઈ ફેર આપે જોયો કે હું અત્યારે જો સરકારે કદાચ કિસાનોના ફેવરમાં જ કામ કરવું હોત ને તો કિસાનોના જે ઓજારો છે, જે બિયારણ છે, એ બધામાં જે GSTનો ટેક્સ લગાવ્યો છે ને ના લગાવવો જોઈએ. અને જે અત્યારે ખોટું બિયારણ મળી રહ્યું છે, આર્ટિફિશિયલ બિયારણ મળ્યું છે, એના ઉપર અત્યારે બંધ થઈ જવું જોઈએ. અને ખેડૂતોની આવકમાં જેનું ઉત્પાદન થાય છે એમાં એમને સરખો ભાવ મળવો જોઈએ, તો ખેડૂતોની આવક બમણી થાય. ખેડૂત આજે બિયારણ લે છે એટલું તો એનું ઉત્પાદન નથી થતું, એટલા ભાવ પણ નથી મળતા એના બિયારણ જેટલા, તો પછી એમના ઓજારો અને જે પેટ્રોલ ડીઝલના ભાવ છે. અને બીજા નંબર આખરે 2019માં જે દેવા માફીની માંગ હતી તેને લઈને આખરે કિસાન સન્માન નિધિ આવ્યો. આ વખતે આખરે તેને લઈને શું મહત્વપૂર્ણ માંગ હોઈ શકે, તમારી શું રજૂઆત હોઈ શકે, તમામ મુદ્દે પણ આગળ ચર્ચા કરીશું એક બ્રેક બાદ. તો આજે રજૂ થવા જઈ રહ્યું છે વચગાળાનું બજેટ અને દેશ આખાની નજર આ બજેટ પર ટકેલી છે, કારણ કે લોકસભા ચૂંટણી પહેલાનું આ બજેટ છે. અને તેની વચ્ચે મહત્વપૂર્ણ અપડેટ પણ આપને આપી દઈએ. નિર્મલા સીતારમણના દ્રશ્યો પણ આપને દર્શાવી દઈએ, જેમાં સંસદ ભવન પહોંચ્યા નાણાપ્રધાન નિર્મલા સીતારમણ અને ઘડીઓ ગણાઈ રહી છે કે આ બજેટ ક્યારે રજૂ કરવામાં આવે. વચગાળાના બજેટને કેબિનેટની મંજૂરી પણ મળશે અને બજેટ ઉપરાંત પણ બીજા 7 થી 8 મુદ્દાઓ એજન્ડા પર છે, તેની પણ બેઠકમાં ચર્ચા થશે. સંસદ ભવન પહોંચ્યા નાણાપ્રધાન નિર્મલા સીતારમણ, જેમના દ્રશ્યો પણ આપને સતત બતાવી રહ્યા છે. તેમના હાથમાં આ દસ્તાવેજ કે જેમાં બજેટની કોપી છે અને થોડી જ વારમાં બજેટની રજૂઆત કરવામાં આવશે. ખાતા વહી કહેવામાં આવે છે હવે આ બજેટને, ત્યારે થોડી જ વારમાં બજેટની રજૂઆત. તો આપણે તમામ રીતે મધ્યમ વર્ગ, ઉદ્યોગકારો તમામના રિવ્યૂ જાણી રહ્યા છે કે આ બજેટને લઈને શું અપેક્ષાઓ રાખી રહ્યા છે. હવે વાત ખેડૂતોની. ખેડૂતો પણ આ બજેટને લઈને ઉત્સાહી છે. ખાસ કરીને ભાવનગરના ખેડૂતોની માંગ છે કે બજેટમાં કૃષિ પ્રત્યે સરકાર પૂરું ધ્યાન આપે. તેની સાથે TV9ને ખાસ વાતચીત કરી અને ખેડૂતોનો મત જાણવાનો પણ પ્રયત્ન કર્યો. કેન્દ્ર સરકારનું જ્યારે બજેટ રજૂ થવાનું છે ત્યારે અમારી સાથે જોડાયા છે ભાવનગરના ખેડૂતો. તેમની પાસેથી જાણશું કે કેન્દ્ર સરકાર પાસે ખેડૂતોની કઈ યોજના છે, તેમને અપેક્ષા છે, સરકાર એવું શું કરવામાં આવે કે ખાસ કરીને ગુજરાતના ખેડૂતો છે, જે મહેનત કરતા, મજૂરી કરતા ખેડૂતો છે, તેમને ફાયદો થાય. સીધી જ વાત કરશું ખેડૂતો સાથે. બજેટ અત્યારે રજૂ થવાનું છે ત્યારે શું કહેશો, સરકાર પાસે આપની શું અપેક્ષા હોઈ શકે? સરકારને એક જ વિનંતી છે કે 2000નો હપ્તો નથી જોતો, પણ ખેડૂતોને યોગ્ય ભાવ મળે. અને બજેટની અંદર એવી જોગવાઈઓ થવી જોઈએ કે ખેડૂતોને જ્યારે ભાવનગર જિલ્લો છે એ ડુંગળીનું મોટું હબ છે અને જ્યારે ખેડૂતોની આવક હેડમાં આવે છે ત્યારે જ સરકારશ્રીને પેટમાં સુખ આવે છે અને અનેક પ્રકારના ખરાબ નિર્ણયો લેતી હોય છે. તો સરકારશ્રીને બજેટમાં એક જ નિર્ણય છે કે આવનારા બજેટની અંદર જો યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે ખેડૂતો તરફી તો ઉગ્ર આંદોલન ખેડૂતો કરવાના છે. અને ટૂંક સમયની અંદર જે યુવાધન છે ખેતીની અંદર, આ યુવાધન છે એ ખેતી છોડીને અનેક રાજ્યોની અંદર પોતાના બીજા ધંધાની અંદર જતા રહેશે. ત્યારે આવનારી પરિસ્થિતિ આ દેશ છે એ ભૂખે મરશે, આવું મને દેખાઈ રહ્યું છે. ખેડૂતોની એક બહુ મોટી માંગણી છે, ખાસ કરીને ભાવનગર જિલ્લાની વાત કરવામાં આવે તો ઘણા બધા એવા ઉત્પાદન છે, કપાસ છે, મગફળી છે,
કે ડુંગળી છે તેના ટેકાના ભાવ મળવા જરૂરી છે, કારણ કે યુવાધન ધીરે ધીરે ખેતી તરફથી આવી બધી સમસ્યાઓને લઈને દૂર જતો જાય છે, જેને લઈને સરકાર પાસે એવી અપેક્ષા છે કે ખેડૂતલક્ષી યોજનાઓ અમલમાં આવે. શું કહેશો, આ બજેટમાં શું અપેક્ષા હોઈ શકે ખેડૂતોને? ભારત જે ખેતી પ્રધાન દેશ છે, અપેક્ષા સરકાર પાસે એ જ છે કે સરકાર જે એમએસપીના જે ભાવ છે એ ડબલ કરે, 3 ગણા કરે. સરકારે એવી વાત કરી તમે ખેડૂતોની આવક બમણી કરશું. બમણી થવાની જગ્યાએ અત્યારે ખેડૂતોની હાલત મૃતપ્રાય થઈ રહી છે. આપ સમજો કે 2 વર્ષ પહેલા જે કપાસના ભાવ 2200, 2100, 2000 હતા, એ કપાસના ભાવ આજ ઘટીને 1200 રૂપિયા થઈ ગયા. જે ડુંગળી એમને 700, 800 રૂપિયા મણ વેચાતી હતી એ ડુંગળી આજે 100 રૂપિયા મણ વેચાય છે, કે 4 થી 5 રૂપિયા કિલો વેચાય છે. તમે સમજી શકો કે 4-5 રૂપિયા કિલોનો તેને શું આવે. તેની અમે ખર્ચા જુઓ, તેની અમે અન્ય અમારા ભાડા મજૂરી ખર્ચ જુઓ, તો સરવાળે ખેડૂતોને કાંઈ વળતું નથી. એટલે આપના માધ્યમથી સરકારશ્રીને બજેટમાં એવી વિનંતી કરીએ કે જો તમારે ખેતી બચાવવી હોય, આવનારા દિવસોમાં ખેતીને ઊભી રાખવી હોય અને યુવાનોને ખેતી તરફ લાવવા હોય તો આ બજેટમાં મેક્સિમમ વાત ખેતી તરફ થવી જોઈએ. શું માનશો ખેડૂત તરીકે શું હોવું જોઈએ આ નવા બજેટમાં? ખેડૂતોની ખાસ કરીને યુવાનો, તમારી જેવા યુવાનો ખેતી તરફ વળ્યા છે, ખેતીના વિકાસ માટે નવી ખેતીની યોજનાઓ, આયોજનો થઈ રહ્યું છે, ત્યારે શું માનવું છે આપનું? આ બજેટમાં ખેડૂત લક્ષી નિર્ણયો લેવાય, બરોબર, અને આ ડુંગળીની નિકાસને છૂટ મળે એવું તે સરકારશ્રીને આગ્રહ કરું છું હું. આ હતા ભાવનગર જિલ્લાના ખેડૂતો. તેમનું સ્પષ્ટ કહેવું છે કે બજેટની અંદર સરકાર એવી નવી યોજનાઓ અને નવા આયોજન કરે કે જેને લઈને ખેડૂતોને ખાસ કરીને ટેકાના ભાવ મળે, ખેડૂતોની સમસ્યા છે તેનું નિરાકરણ આવે, અને ખાસ કરીને અમુક જે ગામડાઓ છે તેની અંદર જે વીજળીની સમસ્યાઓ છે તે પણ દૂર થાય, જેને લઈને ખેડૂત છે તે વધારે સમૃદ્ધ બને. અજીત ગઢવી, TV9 ભાવનગર. તો સ્વાભાવિક છે, આધુનિકતાના યુગમાં પણ ભારતને હજી પણ કૃષિ પ્રધાન દેશ કહેવામાં આવે છે, ત્યારે ખેડૂતોની પણ આશા અપેક્ષા મોટી છે. આ સાથે બજેટ અંગેની ચર્ચામાં મારી સાથે હવે જોડાઈ ગયા છે ભાજપ તરફથી નરેશ કેલા અને કોંગ્રેસ તરફથી મેહુલ પટેલ. અને તે પહેલાં જે બજેટને લઈને જે દ્રશ્યો પણ આવી રહ્યા છે એ પણ આપણે સતત બતાવતા રહીશું. નરેશભાઈ, ખાસ તો આપણે વાત કરી કે જે ખેડૂતો છે તેઓની અપેક્ષા મોટી છે, અને સ્વાભાવિક છે આ વખતે ગુજરાતના જ ખેડૂતોની વાત કરવામાં આવે તો એટલા બધા વાતાવરણના પ્રતિકૂળ ફેરફારો જોયા છે, ખેતીને નુકસાન પણ મોટું થયું છે, ત્યારે કોઈક એક રાહત ખેડૂતો માટે મળે તેવી પણ અપેક્ષા. જી ચોક્કસ. સૌથી પહેલાં આપના માધ્યમથી હું દર્શક મિત્રોને કહેવા માંગીશ કે 2014માં કેન્દ્ર સરકારનું બજેટ એગ્રીકલ્ચર માટેનું ફક્ત 22,000 કરોડથી પણ ઓછું હતું. જે માન્ય નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં અત્યારે જે સરકાર કામ કરી રહી છે એ બજેટ 22,000 કરોડથી વધારીને 1,25,000 કરોડ માત્ર કૃષિ વિષયને અનુરૂપ બજેટ આપણે ફાળવવામાં આવ્યું છે, જેની અંદર સરકારની બિલકુલ ચોક્કસ પ્રાથમિકતા છે કે ખેડૂતો જે છે એનો જે ઉત્પાદન છે, કોઈપણ એના જે સિરિયલ્સ છે, પ્રોડક્ટ્સ છે, એનું પ્રોડક્શન છે, એનું મિનિમમ પ્રોડક્શન કોસ્ટ છે, જે વેઇટેડ એવરેજ પ્રોડક્શન કોસ્ટ, એના 50% સુધીનું એને વળતર મળે એ રીતનું MSPની પણ પોલિસી આ સરકાર અમલમાં લાવી છે. એટલું નહીં, પણ MSPની ઉપર અનાજની ખરીદી પણ કરી છે, કોટનની પણ ભૂતકાળમાં ગયા વર્ષે ખરીદી કરેલી છે. તો ચોક્કસ કહી શકાય કે જે ખેડૂત, આ દેશ ખેતી પ્રધાન છે, ત્યારે ખેડૂત, અને જ્યારે 70% વસ્તી ખેતી સાથે ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી કનેક્ટેડ છે, ત્યારે ખેડૂતોના હિતોને પ્રાથમિકતા આપવી એ પણ ભારતીય જનતા પાર્ટીની સરકારની ચોક્કસ દ્રષ્ટિ રહી છે. બિલકુલ પ્રાથમિકતા પણ હોવી જોઈએ, અને જે ખેત ઉત્પાદન માટેનો ખર્ચ છે તે ઘટે તેવા પણ પ્રયત્નો ક્યાંક હોવા જોઈએ. મેહુલભાઈ, શું કહેશો, શું ખેડૂતો અંગેની જે જાહેરાતો થાય છે તે દિશામાં યોગ્ય કામ થાય છે, અને બજેટને લઈને પણ અપેક્ષા મોટી હોય ખેડૂતોની? ચોક્કસપણે દરેક વ્યક્તિની, ખેડૂતની નહીં પણ દરેક જે મધ્ય વર્ગ, નાનો વર્ગ કે પછી ઉદ્યોગપતિઓ, દરેકની અપેક્ષા બજેટમાં હોવાની. કારણ કે એમાં ઘણા બધા જે પોતાના સામાન્ય જનજીવનને અસર કરતા મુદ્દાઓ એમાં વણાતા હોય છે. પણ આપણે સૌએ જોયું છે કે ખેડૂતોની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે મોદી સાહેબે 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાની વાત કરી. તેમના આપના ટીવી પર જે કહી રહ્યા હતા, તો એમાં કોઈ વધારો નથી થયો અને ફક્ત વાતો થઈ છે અત્યાર સુધીમાં, આપણને સૌને ખ્યાલ છે. અને જે મારા મિત્ર નરેશભાઈએ વાત કરી કે MSPની અથવા તો ખરીદી કરવાની, તો આપણે એ પણ જોયું છે કે ગોડાઉનમાં કેવી રીતે આપણે મગફળીના બદલે જે માટીના ઢેફાને નીકળેલું. તો આ સરકાર ફક્ત ને ફક્ત ઉદ્યોગપતિઓ માટેની સરકાર છે, અને એટલા માટે જ આપણે જે 2014 પછીના જે એમના માનીતા ઉદ્યોગપતિઓના નેટવર્કમાં જોઈએ તો કેટલો વધારો થયો છે, શેર બજારમાં કેટલો વધારો થયો છે. પણ સામે જ્યારે ખેડૂતોની વાત કરવામાં આવે તો એમને જે 2,000 રૂપિયા પણ જે આપવામાં આવતા હોય છે, પણ એની સામે જો તમે જોશો
તો અગાઉ કોંગ્રેસના સમયમાં જે સહકારી માળખું, સહકારી ડેરી કે પછી સહકારી મંડળીઓ, એનો જે વિકાસ કરવામાં આવ્યો હતો કે જેનો ડાયરેક્ટ લાભ ખેડૂતોને મળતો હતો. જ્યારે આ સરકારે શું કર્યું છે કે જે પહેલાં ખેતીના ઓજારો કે ટ્રેક્ટર કે પછી બિયારણ એ બધા ઉપર જે જીએસટી નહોતું, તો એ જીએસટી નાખવામાં આવેલું છે. તો ખરેખર જો ખેડૂતોનો વિચાર કરતી હોય આ સરકારને, એમની આવક બમણી કરવાનું પ્લાન કરતી હોય, તો સૌથી પહેલાં તો જીએસટી જે પહેલાં નહોતું ને અત્યારે દરેક ખાતર ને દરેક ઉપર જે જીએસટી નાખવામાં આવ્યું છે એ દૂર કરવું જોઈએ. સાથે સાથે જે એમએસપીની ખરીદી માટેનું જે કરવામાં આવતું હોય છે કે જાહેરાત કરવામાં આવતી હોય છે, પણ હકીકતમાં એની જો તમે જોશો તો ખરીદી ખૂબ જ ઓછી થતી હોય છે, અને એમાં પણ એમના જે મળતિયા હોય છે એમની જ ખરીદી કરવામાં આવતી હોય છે. તો આમાં સાચા ખેડૂત તો એનો ક્યાં લાભ મળતો નથી હોતો. તો એ પ્રમાણેનું આયોજન પણ કરવું જોઈએ. સાથે સાથે જે ખેડૂત વિરોધી 3 કાળા કાયદા લાવવાના જે પ્લાન કર્યો હતો સરકારે, જો એ આવી ગયા હોત અને એનું અમલીકરણ થયું હોત, આવું પડ્યું હતું. નરેશભાઈ, ક્યાંક યુવા વર્ગની પણ એક મોટી અપેક્ષા છે. તમે વાત કરી રહ્યા છો કે ઉત્પાદન દેશમાં થાય, ઉત્પાદન ખર્ચ પણ વધારવામાં આવે, પરંતુ જે બેરોજગારીનો આંકડો સામે આવ્યો છે હાલના જ સર્વેમાં, તે ક્યાંક સરકાર માટે પડકાર અને ચિંતાજનક પણ ચોક્કસ છે. સૌથી પહેલાં હું આપને કહેવા માંગીશ કે 2017 પછીનો જો આપ ઈપીએફઓનો ડેટા જો ધ્યાને લેશો તો લગભગ 6 કરોડથી વધુ નવા ઈપીએફઓના રજિસ્ટ્રેશન જે ફોર્મલ સેક્ટરની અંદર કહી શકાય કે વર્કફોર્સ એડ થયો છે, જેમાંથી પણ આપને માહિતી માટે કહું કે 55%થી વધુ એવા વર્કર્સ છે કે જે માત્ર 18થી 25 વર્ષના એજના છે. અને આપણું જે યુવા ધન છે એ યુવા ધનને એમ્પ્લોયેબલ બનાવવા માટે એને સ્કિલ આપને અટકાવવા માંગીશ. TV9 પર આ એક્સક્લુઝિવ દ્રશ્યો પણ આપને દર્શાવી દઈએ, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જોવા મળી રહ્યા છે અને બજેટની રજૂઆત પહેલાના આ દ્રશ્યો છે. ત્યારે બજેટમાં શું આશા અપેક્ષા છે તેના પર પણ દેશ આખાની નજર. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે કેબિનેટ બેઠકમાં પહોંચ્યા હતા તે સમયના આ દ્રશ્યો છે. આ એક્સક્લુઝિવ દ્રશ્યો અમે TV9 પર આપને દર્શાવ્યા. જે બિલકુલ આપણે વિદ્યાર્થી વર્ગની વાત કરી રહ્યા હતા, કારણ કે વિદ્યાર્થી વર્ગ પણ હવે કેન્દ્રીય બજેટને લઈને ઉત્સાહી છે. અને આવો એ પણ જાણીએ કે બજેટને લઈને સુરતના વિદ્યાર્થીઓની શું છે આશા અપેક્ષાઓ. કેન્દ્ર સરકાર તરફથી જે બજેટ રજૂ કરવામાં આવી રહ્યું છે તેને લઈને અલગ અલગ જે ઉદ્યોગો છે, અલગ અલગ મોટી ઇન્ડસ્ટ્રીઓ છે, તેની અંદર અનેક લોકો છે તે આશા અપેક્ષા રાખીને બેઠા છે કે જે કેન્દ્ર સરકાર તરફથી નવી પોલિસી લાવવામાં આવે. ત્યારે ખાસ કરીને મહત્વની વસ્તુ છે શૈક્ષણિકની અંદર પણ કઈ રીતે હવે સરકાર તરફથી બજેટની અંદર ફાળવણી કરવામાં આવે છે. તો અહીંયા સુરતના જે વિદ્યાર્થીઓ છે, યુવા વર્ગ છે, તેમની સાથે વાત કરીશું. શું આશા અપેક્ષા રાખી રહ્યા છે અને વિદ્યાર્થીઓ માટે કઈ રીતે બજેટની અંદર ફાળવણી થવી જોઈએ? શું કહેશો એક વિદ્યાર્થી તરીકે, આવનારું જે કેન્દ્ર સરકારનું બજેટ છે વિદ્યાર્થીઓને લઈને, શૈક્ષણિક ક્ષેત્ર લઈને શું આપની રજૂઆતો છે? જો શૈક્ષણિક ક્ષેત્રમાં જોવા જઈએ તો અલગ અલગ ડિપાર્ટમેન્ટની અંદર અલગ અલગ જે કાસ્ટના વિદ્યાર્થીઓ છે એ લોકોને સ્કોલરશિપ આપવામાં આવે છે. તો જે સ્કોલરશિપ આપવામાં આવે છે તો અમારું કેવું એવું છે કે સ્કોલરશિપની અંદર બી થોડો વધારો કરવામાં આવે કે જેનાથી હોશિયાર સ્ટુડન્ટ્સ જે છે એ લોકો બી પોતાની રીત ફી ચૂકવી નથી શકતા, એ લોકો બી સારી રીતને ભણી શકે, પોતાનું જે ટેલેન્ટ છે એ બી બતાવી શકે અને શૈક્ષણિક જે એ છે એની અંદર આગળ આવી શકે. શું કહેશો આપ એક વિદ્યાર્થી તરીકે, લોકો બહાર ભણવા જતા હોય છે, તેની એક પોલિસી ઉપર શું લાગવું જોઈએ જેથી વિદ્યાર્થીઓ અહીંયા જ ભણી શકે? મતલબ કે એવું છે કે આજકાલ બધા જે છે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરીને મેજોરિટી આપણે જોઈએ છે કે કેનેડા જવાનો ક્રેઝ ચાલી રહ્યો છે. લાસ્ટ કેટલા વર્ષથી એવું છે કે બધા જ વિદ્યાર્થીઓ ત્યાં જાય છે જસ્ટ બિકોઝ કે એ લોકોના ટેલેન્ટ પ્રમાણે ત્યાં એ લોકોને એટલી વળતર મળે છે. અને આપણા અહીંયા કેવું છે કે લાઈક એ પોતાનો ટેલેન્ટ છે, પોતે આટલા ગ્રેજ્યુએટ છે, બટ એ લોકોને એટલું સામે મળતું નથી. મતલબ કે તો એમાં વધારો કરવો જોઈએ કે જેથી આપણું ટેલેન્ટ આપણા દેશમાં જ રહે અને આપણો જે દેશ છે તે વધારે વિકસિત બને. આપ શું જોઈ રહ્યા છો, કઈ રીતે બજેટની અંદર વિદ્યાર્થીઓની આશા અપેક્ષા છે? મારી બસ એટલી જ રજૂઆત છે કે આજની જે ખાનગી કોલેજો છે એ આડેધડ પ્રમાણમાં ફી લે છે, તો ગરીબ વિદ્યાર્થીઓને તકલીફ પડે છે ફી આપવામાં. તો મારી સરકારને એટલી જ વિનંતી છે કે એ લોકો થોડું ફીના પ્રમાણમાં ઘટાડો કરે જેથી બધા જ વિદ્યાર્થીઓ પોતાની રીતે મહેનત કરીને આગળ ભણી શકે. શું કહેશો, શૈક્ષણિક ક્ષેત્રે વાત કરીએ તો અલગ અલગ જે પોલિસી હોય છે શૈક્ષણિક ક્ષેત્ર વધારવા માટે આ સરકાર શું કરવું જોઈએ તમારે? જો અત્યારે કેવું છે કે બધા સ્ટુડન્ટ છે ને મોસ્ટલી બહાર જવાનું વધારે પ્રિફર કરે, એ લોકોને એવું લાગે કે બહાર વધારે સ્કોપ છે. તો સરકાર આપણી એવું અહીંયા કરે કે અહીંયા છે ને જેવા બારે સ્કોપ છે એવા અહીંયા વધારે અને અહીંયા પણ સારું એવું ઇન્કમ ને એવું આપે સ્ટુડન્ટને ને એવું એમ, તો એ લોકોને બી વધારે એમ સારું પડે એમ.
જે રીતે અલગ અલગ જે વિદ્યાર્થીઓ છે તે કહી રહ્યા છે કે વિદ્યાર્થીઓ માટે ખાસ કરીને ઇન્ડિયાની અંદર જ જો અલગ અલગ સ્કોપો ઊભા કરવામાં આવે, અલગ અલગ જે ફેકલ્ટીઓ ઊભી કરવામાં આવે, ફી નિયંત્રણની વાત કરવામાં આવી રહી છે. જો ફી નિયંત્રણનો જો કાયદો છે તે લાગુ કરવામાં આવે તો જેથી વિદ્યાર્થીઓ છે સારી રીતે શૈક્ષણિક ક્ષેત્રે આગળ વધી શકે તેવું વિદ્યાર્થીઓ માની રહ્યા છે. ત્યારે જોવાનું કે હવે સરકાર તરફથી જે બજેટ રજૂ કરવામાં આવે છે તેને લઈને શૈક્ષણિક ક્ષેત્રે કઈ રીતે જોગવાઈ છે તે લાગુ કરવામાં આવશે. કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત. તો આ સાથે જ આર્થિક બાબતોના જાણકાર નિર્મલ નથવાણી જોડાઈ ગયા છે. નિર્મલભાઈ, ખેડૂતોની અલગ અપેક્ષા, ઉદ્યોગોની અપેક્ષા છે, યુવા વર્ગ કંઈક અલગ અપેક્ષા કરી રહ્યો છે, પણ હવે ભારત દેશનો કદ અને વિસ્તાર એટલું બહોળો થઈ ગયો છે કે હવે હાઇપર ગ્લોબલાઇઝેશનના જમાનામાં ક્યાંક ભારત પાસેથી અન્ય દેશોને પણ અપેક્ષા હોય ત્યારે કઈ રીતે વાસ્ટ રીતે આ વચગાળાના બજેટને પણ જોવું રહ્યું, કારણ કે 2023 ઐતિહાસિક રહ્યું છે, ગ્રોથ રેટ પણ સારો એવો છે, દેશનું પ્રદર્શન પણ સારું રહ્યું છે, તો તેની વચ્ચે આ વચગાળાના બજેટને કઈ રીતે જોવામાં આવે છે અને ખાસ તો લોકસભા પહેલાનું આ બજેટ શું કહેશો? ખાસ કરીને એટલે એમાં કોઈ મહત્વની જાહેરાત થઈ જ ન શકે એવી એક માન્યતા પ્રવર્તી રહી છે. 2019ના વચગાળાના બજેટની જો આપણે વાત કરીએ તો 2019માં જ્યારે વચગાળાનું પત્ર રજૂ કર્યું. જી બિલકુલ. આખરે નિર્મલભાઈ આપણી સાથે વાત કરીએ પહેલાં ખાસ મહત્વપૂર્ણ આ દ્રશ્યો આપણે બતાવી દઈએ. હાલ કેબિનેટની બેઠક શરૂ થઈ ચૂકી છે કે જેમાં આખરે આ વચગાળાના બજેટને લઈને મંજૂરી મળશે તો આખરે કેબિનેટની બેઠકની અંદર મહત્વપૂર્ણ ચર્ચા થશે, કારણ કે આગામી સમયની અંદર આખરે આ વચગાળાનું બજેટ ઘણું જ મહત્વપૂર્ણ બની રહેશે અને તેને લઈને આ કેબિનેટની બેઠક શરૂ થઈ ચૂકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમાં ઉપસ્થિત છે. निर्मला सीतारमन संसद भवन पहुंच गई हैं और अब अंतरिम बजट पेश होने से पहले देखिए वित्त मंत्री का संसद भवन परिसर में उतरते हुए इस तस्वीरों को आप देख रहे हैं इस वक्त यहाँ पर, और यहाँ से संसद भवन के नए संसद भवन के मकर द्वार में आकर फिर जो उनके हाथ में जो बजट की कॉपी है उसको वो दिखाएंगी और उसके बाद फिर यहाँ से वो संसद भवन के भीतर प्रवेश करेंगे. तो इस वक्त आप देख रहे हैं TV9 के कैमरे पर वित्त मंत्री निर्मला सीतारमन को और उनके साथ दोनों वित्त राज्य मंत्री भी मौजूद हैं और ये इस वक्त निर्मला जी बजट की कॉपी को दिखाते हुए, जो उनकी डिजिटल कॉपी है उसको दिखाते हुए यहाँ पर, और उसके बाद यहाँ से लाल रंग की फाइल को लेकर वो फिर संसद भवन के भीतर आज जो कैबिनेट की मीटिंग होगी वहाँ पर इस बजट को अप्रूवल मिलेगा और उसके बाद ठीक 11 बजे पूरा देश और दुनिया भारत के इस नए अंतरिम बजट को देखेगा, जो कि प्रधानमंत्री ने जैसा कहा है कि वो विकसित भारत का एक संदेश होगा इस बजट के रूप में. मनीष झा, TV9 भारतवर्ष, दिल्ली. તો બજેટ પહેલાની તમામ ગતિવિધિઓ પર TV9ની નજર. થોડી જ વારમાં બજેટની રજૂઆત કરવામાં આવશે, ચર્ચા પણ યથાવત રહેશે. હાલ રોકાઈએ એક બ્રેક માટે. તો વાત બજેટની, બજેટથી ઘણી આશા અપેક્ષાઓ છે, પણ બજેટ પહેલાની જે પ્રક્રિયાઓ છે તે ગતિવિધિઓ પણ આપણે દર્શાવી દઈએ. કેબિનેટની બેઠક શરૂ થઈ ગઈ છે. કેબિનેટમાં બજેટને મંજૂરી આપવામાં આવશે અને આ તમામ પ્રક્રિયાઓ વચ્ચે થોડીવાર બાદ સંસદમાં રજૂઆત થશે બજેટની. નાણાપ્રધાન નિર્મલા સીતારમણ કેબિનેટની બેઠકમાં હાજર છે. કેબિનેટની બેઠકમાં બજેટને મંજૂરી મળશે. આ પ્રક્રિયા ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. થોડીવાર બાદ સંસદમાં બજેટ રજૂ કરશે નાણાપ્રધાન નિર્મલા સીતારમણ. તેઓ પણ આ બેઠકમાં હાજર. થોડીવાર પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ કેબિનેટ બેઠકમાં પહોંચ્યા હતા. તે દ્રશ્યો પણ મેં આપને બતાવ્યા. ત્યારે થોડી વારમાં આ બજેટની રજૂઆત. ભલે વચગાળાનું બજેટ છે, પરંતુ લોકોની અપેક્ષા ચોક્કસથી મોટી છે. બીજી તરફ સરકાર પણ ઈચ્છે છે કે બજેટમાં કોઈ એવી જાહેરાત થાય કે જેના કારણે આવનારી લોકસભા ચૂંટણીમાં પણ તેઓને કંઈક ફાયદો મળે. ત્યારે કઈ જાહેરાતો થાય છે અને કઈ રીતે લોકોના રસના વિષયે ખાસ તો થાય છે જાહેરાત, તે પણ જોઈ રહ્યું. આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છીએ, જેમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને નિર્મલા સીતારમણ જોવા મળી રહ્યા છે અને શુકન થતા હોય છે. દહીં ખવડાવીને ક્યાંક તેમને મોકલવામાં આવી રહ્યા છે બજેટની રજૂઆત કરવા માટે. ત્યારે આ દ્રશ્યો ખૂબ જ મહત્વપૂર્ણ
એક તરફ મહિલા રાષ્ટ્રપતિ, એક તરફ મહિલા નાણાપ્રધાન, એ રીતે પણ આ દ્રશ્યોને ખૂબ જ સૂચક કહી શકાય. તો કેન્દ્ર સરકાર વચગાળાનું બજેટ રજૂ કરશે ત્યારે આવવું જોઈએ કે સુરત ડાયમંડ અને જ્વેલરી ઉદ્યોગોની શું છે આશા અપેક્ષા, જેમ્સ એન્ડ જ્વેલરીના ઉદ્યોગકારો સરકાર પાસે શું ઈચ્છી રહ્યા છે. કેન્દ્ર સરકાર તરફથી જે બજેટ બહાર પાડવામાં આવતું હોય છે તેની અંદર સુરતની અંદર જે વેપારીઓ હોય છે અલગ અલગ ઉદ્યોગની અંદર તે વેપારીઓની આશા જે છે તે જોવા મળતી હોય છે. ત્યારે સુરતની અંદર ડાયમંડ ઉદ્યોગ સૌથી મોટો ઉદ્યોગ છે અને તેની અંદર જે મોટા વેપારીઓ છે તેમની અંદર કોઈક આશા જે છે જોવા મળતી હોય છે. તો વેપારીઓ આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરીશું. હોદ્દેદારો છે ડાયમંડના, શું આશા અપેક્ષા રાખી રહ્યા છે કે અને બજેટની અંદર સરકાર તરફથી તેમને કઈ રીતે ઉદ્યોગોને લઈને નિર્ણય કરવામાં આવે છે, બજેટ આવી રહ્યું છે ને તેને લઈને કઈ રીતે આશા અપેક્ષા? એનડીએ સરકારનું આ સેકન્ડ ટર્મનું છેલ્લું બજેટ છે અને એનડીએ સરકારના 2 વર્ષના શાસન 10 વર્ષના શાસનકાળની અંદર ઉદ્યોગને ડેવલપ કરવા માટે હર હંમેશા બજેટની અંદર પોઝિટિવ દરખાસ્તો અને માંગણીઓને સ્વીકારવામાં આવી છે. ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું જો વિઝન છે 5 ટ્રિલિયનનું, એની અંદર જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરનો 70% જેટલો હિસ્સો છે. આ હિસ્સાને વધારવા માટે ઇન્ડસ્ટ્રીની 3-4 મેઇન માંગણીઓ છે, ખાસ કરીને ઇમ્પ્રેસ લાયસન્સની પદ્ધતિ પહેલાં હતી ઇન્ડસ્ટ્રીની અંદર અને ઘણા સમય પહેલાં આને નાબૂદ કરવામાં આવી. અત્યારે કોઈ પણ વેપારી પોતાનો માલ ઇન્ટરનેશનલ માર્કેટની અંદર સેલ કરતા હોય છે ત્યારે ક્યારેક 5%, 10% રિજેક્શન એમને પાછું લેવું પણ પડતું હોય છે. આ પરિસ્થિતિની અંદર અત્યારે 5% ઇમ્પોર્ટ ડ્યુટી કટ એન્ડ પોલિસી ઉપર હોવાના કારણે આ રિજેક્શન માલ જ્યારે અમે પાછો મંગાવતા હોય ત્યારે 5% ડ્યુટી સરકારને ભરવી પડતી હોય છે. આના કારણે ઘણા પ્રોબ્લેમો ક્રિએટ થતા હોય છે. માલના ક્યારેક બિઝનેસો પણ નથી થતા, અટકી જાય છે. તો આ ઇમ્પ્રેસ લાયસન્સ પદ્ધતિ દાખલ કરવી જોઈએ. સેકન્ડ અમારી માંગણી છે કે જે પ્રમાણે કટ એન્ડ પોલિશ ઉપર, બ્રોકન ડાયમંડ ઉપર, CVD ડાયમંડની ચિપ્સ ઉપર 5% જે ઇમ્પોર્ટ ડ્યુટી છે એ ઘટાડીને 2.5% ડ્યુટી કરવાની અમારી માંગણી છે કે જેથી કરીને ઇન્ડસ્ટ્રીને આની અંદર બેનિફિટ થાય. શું કહેશો, કઈ રીતે માંગણીઓ આશા રાખી રહ્યા છે બજેટની અંદર? બજેટની અંદર અમારા પૂર્વ પ્રમુખ શ્રી દિનેશભાઈ વાત કરીએ એમ મેઇન વસ્તુઓ જે ઇમ્પોર્ટ ડ્યુટી 5% છે પોલીસ ઉપર એ ઘટાડીને 2.5% કરવી જોઈએ. બીજા નંબરમાં મેઇન ઇસ્યુ અમારે એ છે કે 2% ઓનલાઈન ઓપ્શનમાં જે લેવામાં આવે છે એ ગત બજેટમાં એની પર ચર્ચા સંસદમાં થયેલી હતી, પણ એ 2% ઓપ્શન ડ્યુટી નાબૂદ થાય તો જ નાના કારખાનેદારો જેની દુનિયાના દેશોમાં ઓફિસ નથી અને બેનિફિટ મળી શકે. એટલે બને તેટલું આ બજેટમાં એની ઉપર વિચાર કરીને નાબૂદ થવી જોઈએ. શું કહી રહ્યા છો આપ? સુરતની અંદર ડાયમંડ ઉદ્યોગ સૌથી મોટો છે અને વેપારીઓ બજેટની અંદર આશા અપેક્ષા રાખતા હોય છે. ખાસ તો ડાયમંડ એસોસિએશનના અમે હોદ્દેદાર છીએ એટલે અમારી એક હંમેશા લોક લાગણી હોય છે કે બજેટમાં અવારનવાર જે રત્ન કલાકારો માટે જાહેરાતો થાય છે એમાં આવાસો ફાળવાય છે, એના નામથી આવાસો ફાળવાય એવી અમારી એક એસોસિએશન તરફથી માંગણી છે. શું કહેશો કાકા તમે? જે રીતે જોઈ શકાય છે અહીંયા બીજા વેપારીઓ છે તેમની સાથે વાત કરીશું. શું કહેશો, કઈ રીતે જોઈ રહ્યા છો બજેટને લઈને? जिस तरह पिछले साल CVD डायमंड्स के लिए 200 करोड़ रुपए IIT को दिए गए थे R&D करने के लिए, उसी तरह हमारी मांग है कि नेचुरल डायमंड इंडस्ट्री के लिए भी अपग्रेडेशन के लिए R&D के लिए कुछ आवंटित किए जाएं कि जिससे नई नई टेक्नोलॉजी नेचुरल डायमंड में भी उपयोग में आ सके. બસ જે દિનેશભાઈ નાવડિયાએ જે દરખાસ્ત મૂકી અને અમારા પ્રમુખશ્રીએ મૂકી એ અમે માંગણી કરીએ છીએ કે હોવું જોઈએ અને રત્ન કલાકારો માટે ખાસ કરીને આવાસોની અલગથી ફાળવણી થાય એવી અમારી માંગ છે. જે અલગ અલગ જે વેપારીઓ છે તે આશા રાખી રહ્યા છે અને ખાસ કરીને રત્ન કલાકારો માટે પણ આ બજેટની અંદર કંઈક સરકાર તરફથી કોઈ નિર્ણય લેવામાં આવે અથવા તો કોઈ ફાળવણી કરવામાં આવે તે રીતની આશા અપેક્ષા રાખી રહ્યા છે. ત્યારે હવે જોવાનું કે કેન્દ્ર સરકારના જે બજેટની અંદર કઈ રીતે જે છે જાહેરાતો થાય છે. કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત.